ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, કાર્તક માસના વદ પક્ષમાં આવે છે ઉત્પન્ના એકાદશી। આ એકાદશી વર્ષમાં આવતી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક છે। તેથી કાર્તક માસમાં આવતી આ ઉત્પન્ના એકાદશીની વ્રતવિધિ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ। એકાદશી તિથિ ભક્તિજનની અને ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે। તેના પાલન દ્વારા આપણે પરમ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરી શકીએ છીએ, તેમની વિશેષ કૃપા મેળવી શકીએ છીએ। તો ચાલો વધુ વિલંબ કર્યા વિના આજે જાણીએ ઉત્પન્ના એકાદશી વ્રત વિધિ શું છે। સૌપ્રથમ અમે તમને જણાવી દઈએ કે ઉત્પન્ના એકાદશી આ વખતે આવી રહી છે 15 નવેમ્બર 2025 શનિવારના દિવસે, અને તેનું પારણ કરવાનો સમય રહેશે બીજા દિવસે એટલે કે 16 નવેમ્બર 2025 રવિવારના દિવસે સવારે 9:12 થી લઈને 10:26 વચ્ચે। હવે આવો જાણીએ કે આ એકાદશીનું પાલન કેવી રીતે કરવું જોઈએ। આ એકાદશીના મહાત્મ્યનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ આ એકાદશીનું શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરે છે, તે પોતાના ભૂતકાળ અને વર્તમાન જન્મના બધા પાપ કર્મોથી મુક્ત થઈ જાય છે। આ માસમાં જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધાથી સંકલ્પ લઈને એકાદશીનું વ્રત પાલન કરે છે, તેને અનંત ગણું વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। એકાદશીના એક દિવસ પહેલા એટલે કે દશમીના દિવસે સૂર્યાસ્ત પહેલાં ભોજન લઈ લેવું જોઈએ। ત્યારબાદ પોતાનું મોં, હાથ અને દાંતને સારી રીતે સ્વચ્છ કરીને પોતાના મન અને ઇન્દ્રિયોનું નિયંત્રણ કરીને પરમ ભગવાન શ્રી કૃષ્ણ પર ધ્યાન કેન્દ્રિત કરીને એકાદશી વ્રતના પાલન માટે પોતાને તૈયાર કરવો જોઈએ। એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ। બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂર્યોદય પહેલાં ઓછામાં ઓછો 1.5 કલાક પહેલાંનો સમય। આ સમય આધ્યાત્મિક સાધક માટે શ્રેષ્ઠ ગણાય છે, અને એ જ કારણ છે કે અષ્ટાંગ હૃદય સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે સ્વચ્છ મનુષ્યએ પોતાની આયુની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ। ઉઠ્યા પછી સ્નાન વગેરે કરીને પોતાને શુદ્ધ કરો। જો શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરો, અને જો શક્ય ન હોય તો પોતાના સ્નાનના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને એ પાણીથી સ્નાન કરો। હવે સ્નાન કર્યા પછી ઘરમાં જે પૂજાનું સ્થાન અથવા મંદિર છે તેને અને તેની આજુબાજુના સ્થળને સ્વચ્છ કરો। પછી પોતાના ગુરુનું સ્મરણ કરીને અને શ્રીહરિના જયકારા કરીને ઘંટડી વગાડીને ભગવાનને જગાડ્યા પછી સૌપ્રથમ તેમને કોઈપણ મીઠા પદાર્થનો ભોગ લગાવો। જ્યાં સુધી ભગવાન ભોગ સ્વીકાર કરે છે ત્યાં સુધી ભગવાનની પ્રાતઃકાલીન મંગળા આરતી કરવાની તૈયારી કરો। હવે 15 મિનિટ પછી ભગવાન પાસેથી ભોગ ઉતારી લો। પછી મંગળા આરતી કરો અથવા તેમનું દર્શન કરો। જો તમે મંગળ આરતી ન કરી શકો તો તમારી જે દૈનિક પ્રાતઃકાલીન પૂજા હોય તે પૂર્ણ કરો। ત્યારબાદ ભગવાનના સમક્ષ હાથમાં ગંગાજળ લઈને એકાદશી વ્રતનો સંકલ્પ લો, અને સંકલ્પ લેતી વખતે ભગવાનને આ રીતે પ્રાર્થના કરો કે હે પ્રભુ, તમારી પ્રસન્નતા માટે અને પોતાના શુદ્ધિકરણ માટે હું આ એકાદશીનું પાલન કરવા જઈ રહ્યો છું અથવા જઈ રહી છું। આ દિવસે હું ભોજનથી વિરત રહીશ અને બીજા દિવસે અન્ન ગ્રહણ કરીશ। હે અચ્યુત, કૃપા કરીને મને તમારી શરણમાં લો। આ રીતે સંકલ્પ લીધા પછી હાથમાં લીધેલું ગંગાજળ હવે તુલસીના છોડમાં અર્પણ કરો। હવે સમય છે તુલસી દેવીની પૂજા આરાધના કરવાનો। તુલસી દેવીને મધ્યમાં ઊંચા સ્થાન ઉપર સ્થાપિત કરો। તેમને જરૂર પ્રમાણે પાણી આપો, તેમના સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને તેમની ઓછામાં ઓછી 3 વાર પરિક્રમા કરો। તેમને પ્રણામ કરો અને આ મંત્રનો જપ કરો કે હે વૃંદા, હે તુલસી દેવી, તમે ભગવાન કેશવની પ્રિયા છો। હે કૃષ્ણ ભક્તિ પ્રદાન કરનારી સત્યવતી દેવી, તમને મારું વારંવાર પ્રણામ છે। હવે સમય છે તેમની સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો। હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે। આ મહામંત્રની શક્ય હોય તેટલું વધુ માળાનો જપ કરવો જોઈએ, કારણ કે એ જ એકાદશીના દિવસે કરવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે। તેથી સમગ્ર દિવસ દરમિયાન અથવા પ્રાતઃકાળમાં આ મહામંત્રની ઓછામાં ઓછી 10, 16, 25 અથવા 32 માળાનો જપ અવશ્ય કરવો જોઈએ। જાપ પૂર્ણ કર્યા પછી એકાદશીની કથા સાંભળો। કથા સાંભળતા સમયે મનમાં ભગવાન શ્રી હરિનું સ્મરણ કરો અને એકાગ્ર ચિત્ત થઈને એક જગ્યાએ બેસીને આરંભથી અંત સુધી ધ્યાનપૂર્વક કથાનું શ્રવણ કરો। અને કથા સાંભળ્યા પછી હવે તમારા દૈનિક કાર્ય પૂર્ણ કરી શકો છો। બપોર કે દિવસ દરમિયાન શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતાનો પાઠ કરો। એકાદશીના દિવસે શક્ય હોય તેટલું વધુ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને શિક્ષાઓનું શ્રવણ અને પઠન કરવું જોઈએ। ભગવાનની લીલાઓ શ્રીમદ ભાગવતમાં વર્ણવવામાં આવી છે,
અને તેમની શિક્ષાઓ ભગવદ્ ગીતામાં છે. આ દિવસે તમે અમારી ચેનલ ઉપર જઈને ભગવદ્ ગીતાનો પાઠ સાંભળી શકો છો અને એકાદશીની કથા પણ સાંભળી શકો છો. મિત્રો, આવા જ ઉપયોગી વિડીયો અમે તમારા માટે લાવતા હોઈએ છીએ અને તેના બદલામાં ફક્ત અમે તમારા પાસેથી એક આશા રાખીએ છીએ અને એ છે ફક્ત એક લાઇકની. તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને તેમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે. અને આ વિડીયોને જે એકાદશીનું વ્રત કરતા હોય, એટલે કે તમારા પરિવારમાં અથવા સગા સંબંધીમાં કોઈ એકાદશીનું વ્રત રાખતા હોય, તેમને આ વિડીયો શેર કરી દેજો. તો હવે જુઓ, એકાદશીના દિવસે આપણે ઉપવાસનું પાલન કરીએ છીએ અને આ ઉપવાસ 3 પ્રકારના હોય છે. પહેલો છે નિર્જળ, બીજો છે સજલ અને ત્રીજો છે સફળ. નિર્જલ એટલે કે જેમાં એકાદશીના આખા દિવસે અન્ન અને જળ બંનેનો ત્યાગ કરવામાં આવે છે. આ દિવસે પાણીની એક બૂંદ પણ લેવામાં આવતી નથી. અને બીજા દિવસે પારણ પછી જ જળ અને ભોજન લેવામાં આવે છે. બીજો ઉપવાસ છે સજલ, જેમાં ઉપવાસ દરમિયાન માત્ર જળ લેવામાં આવે છે, બીજું કંઈ નહીં. અને પછી ત્રીજો પ્રકારનો ઉપવાસ છે સફળ ઉપવાસ, જેમાં ભક્તો જળ, દૂધ, ફળનો રસ અને એકાદશી પ્રસાદ લઈ શકે છે. જો તમને ખબર ન હોય કે એકાદશી પ્રસાદમાં કઈ કઈ વસ્તુ લેવી જોઈએ, શું ખાવું અને શું ન ખાવું, તો તેના પર અમે પહેલેથી જ એક વિગતવાર વિડીયો બનાવ્યો છે. તે વિડીયો તમને અમારી ચેનલમાં મળી જશે. તે વિડીયો જોઈને તમે વિગતે સમજી શકો છો. જો તમે ચા કે કોફી પીતા હોય તો પ્રયત્ન કરવો કે એકાદશીના દિવસે ચા કે કોફી ન પીવી. બહારના કોલ્ડ ડ્રિંક્સ, ધૂમ્રપાન, આ બધું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. આ રીતે તમે તમારી શારીરિક ક્ષમતા અને પરિસ્થિતિ પ્રમાણે કોઈપણ પ્રકારનું ઉપવાસ પાલન કરી શકો છો, પરંતુ કોઈપણ સ્થિતિમાં અન્ન લેવું નહીં. સાંજે તમારા ઘરમાં તુલસી દેવીની આરતી કરો. એકાદશીના દિવસે જેટલું વધુ તુલસીની સેવા કરી શકો તેટલી કરવી જોઈએ. આ દિવસે સવારે તુલસી જળદાન પણ કરી શકાય છે. સાંજે તેમની સમક્ષ ઘી અથવા તેલનો દીવો પ્રજ્વલિત કરો, ધૂપ અને પુષ્પ અર્પિત કરો અને પછી તેમના સ્ત્રોત કે આરતી કરો. મંદિરમાં ભગવાન સમક્ષ પણ દીવો અને ધૂપ અર્પિત કરો અને તેમને સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો. પરિવાર સાથે બેસીને ભગવાનની કથા સાંભળો. આપણા શાસ્ત્રોમાં એકાદશી વ્રતની રાત્રે જાગરણ કરવા જણાવ્યું છે. હરિકથા સાંભળતા, જપ કરતા અને ભગવાનના પવિત્ર નામો બોલતા રાત્રે જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ હકીકત એ છે કે આપણે કળિયુગમાં જીવીએ છીએ, જ્યાં ભક્તોને ઘર, પરિવાર અને ઓફિસની અનેક જવાબદારીઓ હોય છે. તેથી દરેક માટે રાતભર જાગવું શક્ય નથી. તેથી તમે રાત્રે વિશ્રામ લઈ શકો છો. જાગરણ કરવું ફરજિયાત નથી, પરંતુ વિશ્રામ લેતી સમયે મોબાઈલનો ઉપયોગ ન કરો, પરંતુ ભગવાનનું સ્મરણ કરતા વિશ્રામ કરો. બીજા દિવસે દ્વાદશી પર ફરીથી પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. એકાદશી વ્રતનું પાલન કરતી વખતે 3 તિથિઓ એટલે કે દશમી, એકાદશી અને દ્વાદશી એટલે કે દશમ, 11 અને 12, આ ત્રણેય દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. બીજા દિવસે દ્વાદશી પર પૂરી વિધિ અને નિયમ મુજબ નક્કી કરેલા સમયમાં એકાદશી વ્રતનું પારણ કરો. પારણ કેવી રીતે કરવું તેના પર પણ અમે અલગ વિડીયો અપલોડ કરેલ છે, તે પણ તમે જોઈ શકો છો, જેમાં તમારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે. તેથી તે વિડીયો જરૂર જુઓ. હવે જુઓ, ઘણા વખત લોકો પૂછે છે કે જો કોઈના ઘરમાં સૂતક એટલે કે કોઈનું મૃત્યુ થયું હોય અથવા કોઈ બાળકનો જન્મ થયો હોય તો શું તેઓ એકાદશી વ્રત કરી શકે? તો તેનો ઉત્તર છે હા, બિલકુલ કરી શકે છે. જો તમારા ઘરમાં કોઈનું અવસાન થયું હોય કે બાળકનો જન્મ થયો હોય તો પણ તમે એકાદશી વ્રત રાખી શકો છો. માત્ર ધ્યાન રાખવાનું એ છે કે તમે પૂજા વિધિ ન કરો. તમે ઉપવાસ રાખી શકો છો, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી શકો છો, એકાદશીની કથા સાંભળી શકો છો અને ભગવદ્ ગીતાનો પાઠ કરી શકો છો. એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ આવે છે કે જો એકાદશીના બીજા દિવસે પણ કોઈ વ્રત હોય તો એકાદશી વ્રતનું પારણ કેવી રીતે કરવું? ઘણી વખત એવું બને છે કે દ્વાદશી અને ત્રયોદશી એટલે કે 12 અને 13 તિથિ એક સાથે આવે છે અને ત્રયોદશીના દિવસે કરાતું પ્રદોષ વ્રત પણ તે જ દિવસે આવે છે. ક્યારેક જો દ્વાદશી પર પ્રદોષ ન હોય તો સાપ્તાહિક વ્રતો જેમ કે ગુરુવાર, શુક્રવાર કે સોમવારનું વ્રત પણ આવી જાય છે. એવી સ્થિતિમાં ભક્તોના મનમાં સંશય ઊભો થાય છે. હવે પ્રશ્ન આવે છે કે એકાદશીનું પારણ અંતે કેવી રીતે કરવું? કારણ કે પારણ કર્યા વગર એકાદશીનું વ્રત પૂર્ણ ગણાતું નથી અને બીજા દિવસે આવતું વ્રત રાખવું પણ જરૂરી હોય છે. તો આવી સ્થિતિમાં શું કરવું? તો જુઓ, તેમાં કોઈ પણ પ્રકારનો સંશય રાખવાની જરૂર નથી, કારણ કે તેમની રીત બહુ સરળ છે.
જો તમારે બંને વ્રત કરવાની જરૂર હોય તો તમે આ રીતે કરી શકો છો, જેમ કે દ્વાદશીના દિવસે પારણ માટે સવારે બધા નિયમોનું પાલન કરો, જેમ કે બ્રાહ્મણને ભોજન કરાવવું, દાન કરવું વગેરે. ત્યારબાદ તમારા ઘરમાંથી એક ચોખાનો દાણો લો અને તેને ભગવાનને અર્પણ કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, હું આ એક ચોખાના દાણા દ્વારા મારા એકાદશી વ્રતનું પારણ કરવા માટે તમને સમર્પિત કરું છું. કૃપા કરીને તેને સ્વીકાર કરો. પછી બીજા દિવસે જે પણ દેવી કે દેવતાનું વ્રત આવતું હોય તેઓને પ્રાર્થના કરો કે હે માતા કે હે ભગવાન, હું મારા એકાદશી વ્રતનું પારણ કરવા માટે આ એક ચોખાનો દાણો સ્વીકારું છું, પરંતુ મારા મનમાં તમારા વ્રત પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા અને ભક્તિ છે, તેથી કૃપા કરીને મારા આ કાર્યને અપરાધ ન ગણશો. હવે હું તમારા વ્રતનું સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરવા જઈ રહી છું અથવા જઈ રહ્યો છું. મને આશીર્વાદ આપો. આ રીતે પ્રાર્થના કર્યા પછી તમે બીજા દિવસનું વ્રત શરૂ કરો. તેની પૂજા અર્ચના અને જે પણ વિધિ હોય તેનું પાલન કરો. આ રીતે તમે એકાદશીનું વ્રત પણ પૂર્ણ કરી શકશો અને બીજા દિવસનું વ્રત પણ યોગ્ય રીતે કરી શકશો અને તમને કોઈ અપરાધ પણ લાગશે નહીં. આ રીતે એકાદશીનું શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણી સમક્ષ છે. તો આશા છે કે તમને આ માહિતી સરળ અને ઉપયોગી લાગી હશે. જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિવારજનોને જરૂર શેર કરો, જેમને એકાદશીનું વ્રત રાખવાનું મન છે અથવા રાખે છે, જેથી તેમને પણ લાભ મળે. ચાલો હવે આવતી એકાદશી માટે શ્રદ્ધા અને સમર્પણપૂર્વક તૈયારી શરૂ કરીએ અને બાકીની તમામ બાબતો સાથે સાથે આપણા મન અને ચેતનાને પણ આ પવિત્ર વ્રત માટે તૈયાર કરીએ. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.